हेलो एवरीवन वेलकम बैक टू माय न्यू व्लॉग। आई होप कि आप सब लोग ठीक हो गए। गुड मॉर्निंग, जय श्री कृष्ण। એની સાથે સવારના વાગી ગયા છે 9 ને મોર્નિંગ એટલે જલ્દી થઈ ગઈ છે કે આજે આપણે છે ને મેરેજમાં જવાનું છે માંડવામાં, પણ વહેલું જવાનું હતું પણ થોડુંક લેટ થઈ ગયું કારણ કે કાલ રાતે છે ને આપણે 2 વાગે ઘરે પહોંચ્યા હતા, 2 વાગે સુતા એટલે લેટ થઈ ગયા। આ બાજુ જો રિસીવ કાસબેથી રમતો હતો તું, ફોન આવ્યો ને એટલે રોણું બંધ થઈ ગયું, ભાઈને ભૂખ લાગી છે પણ ફોન મળે ને એટલે રોવાનું બંધ થાય અને કાંઈ હેળે હુજે નહીં એવું થાય। આ બાજુ તો પપ્પા સવારમાં રમાડતા હતા કાનો ને કાચબો ને સસલું લઈને, તોય મેળ નથી આવતો। હજી ભાઈને કાંઈ જોવાની ખબર પડતી નથી, થોડી હવે હાથમાં પકડ આવે છે પણ પકડતા હજી કાંઈ આવડતું નથી। કા રિસીવ ગુડ મોર્નિંગ કરો બધાને, જય શ્રી કૃષ્ણ કરો। હા તો ચાલો રિસીવને પપ્પાને રમવા દઈએ, આપણે સવારનો બ્રેકફાસ્ટ કરીએ। અને કાલના વ્લોગમાં રાધિકા સિંધુ મીઠું ને એવું કરતી હતી, તો ગાઈઝ ઘણા લોકો એમ કહેતા હોય કે સીધું હોય ને સીધું આપવાનું હોય સીધું આપવાનું હોય મમ્મી, એવું હોય? ઘણા એમ કે સીધું એટલે કે દુકાનેથી લાવીને સીધું દેવાનું, સીધું એમ આપણે એમ કહીએ ને બ્રાહ્મણને સીધું દેવાનું છે, તો ઘણા લોકો એમ કે દુકાનેથી બધું પેકિંગ કરીને પછી જ દેવાનું હોય। સીધું એટલે અહીંથી લઈને અહીંયા આપ્યું અને સીધું કહેવાતું હોય છે। તમને લોકોને ખબર હોય કહેજો, જો કે આપણે એમને મસ્તી માટે આ ડાયલોગ માર્યો તો એમ ના અત્યાર સુધી તો બધા ઘરેથી ન દેતા, પણ અમુક હવે સમજાવે ને એમાં એમ કે સીધું એટલે ડાયરેક્ટ સીધું એવું નહીં, પેકિંગ હોય તો ગોળ દાદાને એટલું બધું હાસવવું ક્યાં એમ થતું હોય છે, એટલે નવું લાવ્યા છે। તો ગાઈઝ તમને લોકોને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો, બાકી આપણે મજાક માટે આ વાત કરી રાખી હતી। હા અત્યારે લગી દેતા। તો આ બાજુ જો સોનલ છે ને બનાવવા મળી છે સવારમાં ભાખરી। તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આમાં મોઢું નથી આવતું તારું, પણ તમે આવ પાસે ઊભા છો એવું છે, રહોડું નાનું પડે છે એવું છે। તો જો આ બાજુ ભાખરી બનવાનું થઈ ગયું છે રેડી, ઘીથી લચપચ। તો ચાલો ભાખરી ખાઈ લઉં પહેલા અને કાલનો જામફળનો વિડીયો અપલોડ કરી દઉં। કદાચ આજ 10 મિનિટ લેટ આવ્યો છે કારણ કે નાવા જલ્દી વહી ગયો ને એટલે લેટ થઈ ગયો છે। ગાઈઝ રોંઢાના વાગી ગયા છે 5 અને આજે છે ને આખો દી કાંઈ વ્લોગ જ ન થયો કારણ કે હું વહી ગયો તો સવારમાં મેરેજમાં અને આવીને પછી નીંદર આવતી હતી ને તો હોઈ ગયો કારણ કે કાલે સાંજે લેટ હોતા હતા જેમ મેં સવારે કીધું એમ। તો ચાલો આ બાજુ છે ને રોંઢાના ટાઈમની ચા પાણી ને એવું બધું થાય છે। તો આ બાજુ જો પપ્પા છે ને રિસીવને રમાડે છે અને જો રિસીવ મસ્ત મજાનો રમે છે, પટ્ટા કપડા પહેરી લીધા છે, આખા પહેરાઈ દીધા છે, આમાં હાંધો ન આવે કે આખા જોડી શું કહેવાય એને કંઈ ખબર નથી મને, જંગ સૂટ કહેવાય। તો જો રિસીવને મસ્ત મજાનું જંગ સૂટ પહેરાવ્યું છે। તો રિસીવ અત્યારે રમે છે મસ્ત મજાનો અને મોઢામાં હાથ નાખતા શીખી ગયો છે। ગાઈઝ મોઢામાં છોકરું હાથ કેમ નાખે ને કહેજો, અને એ નાખે તો સારું કહેવાય કે ન સારું કહેવાય, એને ભૂલવાડવું પડે કે નાખવા દેવાય એ કહેજો, કારણ કે બહુ બધા કહે એને ભૂલવાડવું પડે, અગર અંગૂઠો છે ને ગળી જાય, અને ઘણા લોકો એમ કહે કે નાખે નહીં સારું તો મોઢું ન હુકાય। તો તમે લોકો કોમેન્ટ કરજો તમારું શું કહેવું મમ્મી? એમાં ટેવ પડી જાય ને તો અંગૂઠો ગળી જાય એમ કે, ઘણા એમ કે નાખે તો સારું મોઢું એમ ભીનું રે કોરું ન થાય એમ કહે છે। તો તમે કહેજો। તો આ બાજુ રોંઢાની મસ્ત મજાની ચા બને છે અને મમ્મી ચા બનાવે છે ને આ બાજુ સોનલ છે ને નાસ્તો કરતી જાય છે અને કપડાં હકેલતી જાય, એક સાથે 2 કામ હે ને ચાવીને ખાવાનું હોય, એક બટકું ભરીને પછી ઘડી કિસ્ત્રી કરાવે પછી ચવાઈ જાય પછી પાછું બીજું ભરવાની। તો ગાઈસ સોનલ છે ઈ હું ખાસો ઓલો કેવા લાડવા, ડ્રાયફ્રૂટના લાડવા, અને આમ તમે ફૂલ વળી ગઈ શકો અને તો એટલા બધા કપડાની ઇસ્ત્રી થઈ ગઈ છે। તો હું તને એવું કહેતો હું બહાર ગયો તો બપોર તારે તો બ્લોગ લઈ લેવો તો અમે કઈ નવરા નથી થયા કઈ, કેમ અમારે એમ જ થયું જો 11:30 નવરી થઈ, પછી ભાઈ ને નવરાવ્યું હુરાવ્યા ત્યાં પછી 12 વાગે તમે આજ રસોઈ ચાલુ માં આજ તો થઈ એવું હતું। તો તમે શું ખાધું આજે? અમે તો તુરિયા પાત્રાનું શાક ને રોટલી તમે બનાવી। તુરિયા તો ફાડા લાપસી બનાવી નાખ્યું, તમારે મંડપ મુરત જેવું થઈ જાય। એ વાત હાચ બગડ પણ ખાવી છે ને હમણાં ગળ પણ બહુ વધી જાય છે ગાઈઝ, મારે તો આજ ફૂલ વધી ગયું કારણ કે બહુ વધારે ખાઈ લીધું। તો આજે સાંજે રીંગણાનું શાક બનવાનું એવું લાગે છે। અમે 3 સવી હવે જોઈએ એમ કરવું હવે 3 અમે કદાચ જઈને ત્યાં ઓળો જ છે, એવું છે। હા ઓળો છે કે આ રીંગણાનું શાક છે, હવે ખબર નથી શું છે। તો ચાલો આમાં શું છે મમ્મી આ કોથળીમાં? ફાફડી। તો ફાફડી આવી ગઈ છે, ચાંદ ફાફડી ખાવું કારણ કે ખારી પૂરી થઈ ગઈ। પપ્પા તો રિસીવને ગાડી હકાવતા શીખવાડે છે। શું શીખવાડે છે રિસીવ તને? એમ ગલવાનું હે રિસીવ? અરે વાહ વાહ, અહીંયા રિસીવ અહીંયા ઓ વાહ વાહ
તો ઋષિઓ અત્યારે મસ્ત મજાનો રમી રહ્યો છે. ચાલો ચા રેડી થાય ને એટલે નાસ્તો કરી પછી જવું છે મેરેજના ફટાકડા લેવા. આ બાજુ ઋષિના કાકા ઉઠીને આવી ગયા છે. શું છે દી હારી ખેઈ લીધી તમે બધા? કાંઈ હારી નહીં, 3 વાગે કામ હતું. એવું છે? હા. મેં કીધું હુઈ ગયા છો. ના ના, તો હું 3 વાગે જ તો હા તે 5 વાગ્યા. તો ચાલો કઈ ચા પીને પછી નીકળી. વાગી ગયા છે 10 અને ઘરે પૂગી ગયો છું. આજનો વ્લોગ બહુ નાનો છે, નવું કાંઈ જોવા નહીં મળ્યું હોય, પણ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. કાલ સવારે બહુ વહેલા જવાનું છે અમદાવાદ જાનમાં. તો ગાઈઝ કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલ થોડું ઘણું ઘરનું બતાવી અને જાનનું બતાવી. તો એની સાથે ગાઈઝ આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ પહેલાં કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.